બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મથકમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં બેદરકારી દેખાય છે। પાલનપુર સિટીમાં માળણ દરવાજા રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાય સમયથી વરસાદનું પાણી ભરેલું પડ્યું છે। ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલ છે અને અત્યારે ચાંદીપુરમ બીમારી ચાલે છે, જ્યારે વિસ્તારના આજુબાજુમાં જે લોકો રહે છે એમને બીમારીમાં ઝપેટમાં આવવાની તૈયારીઓ છે। આ મચ્છર વિસ્તારમાં ગંદકીમાં દેખાય છે। લોકોના ઘરોમાં પણ આ મચ્છરનું ઉત્પાદન થયું છે। આ પાણીના નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। આ સાહેબને ફોન કરો, બીજા સાહેબને ફોન કરો એવો જવાબ મળે છે। અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી। તાત્કાલિક આ ખાડામાં ભરેલું પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં નહીં આવે તો જ્યાં આજુબાજુમાં જે લોકો રહે છે, જો એ લોકો બીમારીના ઝપેટમાં આવે છે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે, કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી। ડમ્પિંગ સાઇડનો રસ્તો છેલ્લા 3 મહિનાથી બ્લોક છે। ત્યાં આજુબાજુના લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે। આ ગંદકીમાંથી અને મચ્છરોના ઉત્પાદનમાં દિનમાં દિન વધાતો જાય છે। તો શું નગરપાલિકાના અધિકારીઓ એમની કામગીરી કરશે અથવા રાજીનામું આપી દેશે કે અમારાથી આ કામ નહીં થાય, એવો ચર્ચાનો વિષય બની રહ્યો છે। અને આરોગ્ય ટીમ પણ આવે છે, પાણીમાં 4 છાંટા નાખે છે દવાનો, એના સિવાય કશું કામ કરતા નથી। તો આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુવાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરનું ઉત્પાદન ઓછો થાય, નહીતર આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે। નગરપાલિકા અને આરોગ્ય જવાબદાર રહેશે એવી લોકમુખે ચર્ચા છે। બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા।